નમસ્કાર મિત્રો, જેતપુર અપડેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે કેરાડી ગામનો પુલ છે જે ભાદર નદી પરનો, ત્યાં છીએ. અહીંયા એક ટેન્કર છે કેરોસીનનું, તે અત્યારે ભાદર નદી છે તેની ઉપરથી નીચે પડી ગયેલું અને ડ્રાઈવરને ઈજા થઈ છે. ત્યાં છીએ, આ જોઈ શકો છો. ભાદર નદી છે, કેરાડી ગામનો પુલ છે. કેરાડી જવાનો 5 પીપળાથી કેરાડી વચ્ચે જે કેરાડી ગામ પાસે પુલ આવેલો છે ત્યાં છે. આ જોઈ શકો છો આપ. પુલ પરથી નીચે ખાબકી ગયો છે. હાલો, આ એક ટ્રક છે. તો મિત્રો, આ જે ટ્રક છે તે અહીંથી આમ સામેથી ઘસાતો આવ્યો, જોઈ શકો છો. આ 5 પીપળાના આગેવાન છે અશોકભાઈ, તે આપણને આ બારામાં બતાવે છે કે કઈ રીતે આ ટ્રક છે તે નદીની અંદર પુલ નીચે ખાબક્યો છે. આ જો અહીંયા એનું ઘસાડો આ નદી ઉપર જે આ ચોકઠા રાખેલા છે રેલિંગ સ્વરૂપે, તેમાં અહીંથી ઘસાણો છે અને ઘસાતો તે નદીની નીચે ખાબક્યો, પુલની નીચે, નદીમાં પુલની નીચે. અશોકભાઈ આપણે જે આ ટ્રક છે, આ ટ્રક કઈ રીતે આ નદીની નીચે એટલે પુલ નીચે ખાબક્યો અને ક્યારે બનાવ બન્યો છે? 10 વાગ્યા પછી મારા ખ્યાલ છે બહેન લાગે છે. હા, 10 વાગ્યા પછી. અને અહીંથી મારા ખ્યાલ છે કે આ મોબાઈલ ઉપર વાત કરતા હોવા જોઈએ કે આ ગમે એ કાંઈક પ્રોબ્લેમ ઊભો થયો હોય તરકમાં, એની હિસાબે આ ઘાતો વાંચી પછી ગુલાત ખાધી છે. એટલે ઉપર ચડી ગયો છે ઉપર, કારણ કે આગલું વ્હીલ જે ભટકાનું હશે ને એટલે વાયલું થાથું ઊંચું થઈ ગયું હશે અને એમ ગયો હશે મારા ખ્યાલ મુજબ, મારા અંદાજ મુજબ. શું ભરેલું હશે આમાં? એને ખાલી છે. ટ્રક છે, આ ડમ્પર છે. ડમ્પર. હા, અહીંયા કોઈની માલિક આ બાજુ ખ્યાલ નથી કોનું છે, આ નથી ખ્યાલ. ઈજા થઈ કોઈને? ઈજા થાય ઓલા બીજા હતા ને એ કહેતા હતા મોટરસાઇકલ બેહાઈને મોકલી દીધી. પુલ ઉપર એટલે કઈ રેલિંગ હોવી જોઈએ એવી કઈ વાત કરો છો? હા, આમની કારણ કે આ પુલ સાવ નોંધાયું છે. એક તો 70-80 વર્ષ જૂનું છે, બસ. અને વાલે ખરા એક્સિડન્ટ થાય જ આખે છે અહીંયા. બરોબર. નોર્મલ તો થતો હોય તો જાહેરમાં આવતું ન હોય. અને ખરી તે આમાં રેલિંગ હોવી જોઈએ કે ભાઈ અમે મોટરસાઇકલ સિંગલ હકાવવા જાય છે ને અહીંયા જ્યારે આવતા હોય, અમે કોઈ બી તરફ હોય તો અમારે એવી રીતે પોઝિશન ટાઈટ થઈ જાય છે ને કે ફોન હોય તો અમે કંઈક નીચે ભાગી જાય કે તરફના વ્હીલમાં આવી જાય, એવું બહુ ભય લાગતો હોય. એટલે પુલ ઉપર પસાર થતા હોય સામેથી ટ્રક આવે તો નદીમાં પડી જાય એવી સંભાવના એવી ડરે રહી. તો અત્યારે એટલે આની ઉપર રેલિંગ હોવી જોઈએ. રેલિંગ હોવી જ જોઈએ. તો જોયું મિત્રો, અત્યારે આ 5 પીપળા ગામના જે આગેવાન છે અશોકભાઈ, તેઓ જણાવે છે કે આ પુલ છે તે પુલ ઉપર રેલિંગ હોવી જોઈએ અને હકીકતમાં રેલિંગ તો પુલ ઉપર હોય છે, રેલિંગ વગરનો પુલ શું કામનો.
રેલિંગ હોવી જ જોઈએ. અને રેલિંગ સ્વરૂપે જે આ ચોકઠા ફિટ કરેલા છે આ કોઈ ચાલે નહીં, બંને બાજુ રેલિંગ હોવી જોઈએ, જેને કારણે આ ટ્રક જેવો અકસ્માત ન બને. આની પહેલાં થોડાક સમય પહેલાં અહીંથી એક રિક્ષા છે, છકડો રિક્ષા, તે પણ નીચે પડી હતી અને તેમાં તો મજૂરો છે, એક મજૂરનું કદાચ મોત પણ નીપજ્યું હતું. તો આવી રીતે જે આ ટ્રક છે તે અત્યારે આમ ઘસાતો આપ જોઈ શકો છો, અહીંથી ઘસાતો સામેથી ઘસાતો અહીંયા આ જેના એના ટાયરોના નિશાન છે, આ કાળા કલરના ટાયર. એટલે અહીંયા આ રેલિંગ સ્વરૂપના રાખેલા ચોકઠા છે આરસીસીના, તેમાં ઘસાતો પછી અહીંથી આ ટ્રક છે ઘસાય અને આ જે નાનું ચોકઠું છે એની ઉપર ચડી અને સીધો અંદર વયો ગયો હશે. કેમ કે આ એમને આ અહીંયા છેલ્લી વાર અહીંયા છે આ ચોકઠા ઉપર આરસીસીનું છે રેલિંગ સ્વરૂપનું. અને ત્યારબાદ એક નાનકડું ચોકઠું છે, એટલે અહીંથી તેમનું આગલું વ્હીલ હશે તે આ નાનકડા ચોકઠા ઉપર પડી અને સીધો અંદર વયું ગયું. ડ્રાઈવરને કોઈ ઝોકો આવ્યો હોય અથવા તો મોબાઈલમાં વાત કરતા હોય અથવા તો સામે કોઈ વાહન આવ્યું હોય તેને બચાવવાના પ્રયત્નમાં આ ટ્રક છે તે ભાદર નદીની અંદર ખાબક્યો હોય. ડ્રાઈવર હતા, ટ્રક ખાલી હતો, તેને કારણે ડ્રાઈવરને ઈજા પહોંચી છે ને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે જેતપુરે લઈ ગયા હોય તેવું પણ જાણવા મળ્યું છે. અત્યારે અહીંયા પાંચપીપળા અને કેરાડી ગામના લોકો તે અત્યારે પુલ ઉપર ઉપસ્થિત છે આ ટ્રકનો અકસ્માત જે સર્જાણો છે તે જોવા માટે. જોઈ શકો છો ગામડાઓ તો જોઈ શકો છો ભાદર નદી છે અને આ ટ્રક છે તે નદીની અંદર ખાબકતા તેની જે ડીઝલ ટેન્ક હોય તે ડીઝલ ટેન્કમાંથી ડીઝલ છે તે પણ આ પાણી સાથે મિશ્રિત થતું જોવા મળે છે. જોઈ શકો છો આપ, ડ્રાઈવરને ઈજા પહોંચી, સારવાર માટે તેને લઈ ગયા છે. ભાદર નદીનો આ પટ વિસ્તાર છે, અંદર નદીના મધ્યમાં આ ટ્રક ખાબક્યો છે. કઈ રીતે ખાબક્યો છે તેનું આપણે વિવરણ કર્યું. સ્થાનિક લોકો છે અહીંયા. તો જોઈ શકો છો તો મિત્રો, જેતપુરના જે કેરાડી પાસેનો ભાદર નદીનો બ્રિજ છે તે પુલ છે, તે પુલ ઉપરથી આજે સવારે 10 વાગ્યાના સમય દરમિયાન એક ટ્રક છે, ખાલી ટ્રક હતો, ટેન્ક આમ તો ડમ્પર કહી શકાય તેવું ટ્રક છે, તે એના ડ્રાઈવરે કોઈ રીતે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ટેન્કર કે ટ્રક તે પુલ હેઠળ ખાબક્યો અને ડ્રાઈવરને ઇજાગ્રસ્ત થઈ છે. અને હાલ જે ટ્રક છે તે ભાદર નદીના જે પાણી ભરેલું છે તેની અંદર અત્યારે એમ જોઈ શકાય છે આપ દ્રશ્યમાં આમાં પડેલ છે આ ટ્રક. આમાં અહીંયા લોકોનો પણ જમાવડો છે, જોઈ શકો છો આપ. તો મિત્રો, એક અકસ્માત બન્યો છે. અકસ્માતમાં વાહનને નુકસાની થઈ છે, પણ જે ડ્રાઈવર છે તેને ઈજા થઈ હોય, સામાન્ય ઈજા થઈ હોય એવું જાણવા મળ્યું છે. તો હવે આ પુલ ઉપર એક રેલિંગ હોવી જોઈએ તેવી સ્થાનિકો અને અહીંથી પસાર થતા લોકો એની એવી એક માંગ છે કે આ પુલ ઉપર કાયમી ધોરણે એક રેલિંગ રહે. આવી રીતે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચોકઠા નહીં પણ રેલિંગ હોવી જોઈએ. અને એક સાઈડ તો રેલિંગ જ નથી સાવ, આ પાઇપલાઇન છે તે પાઇપલાઇનને રેલિંગ સ્વરૂપે રાખી દીધી છે. હવે આમાં ટ્રક કદાચ આમાં ટક્કર ના રહે તો પાઇપલાઇન પણ તૂટી જાય. આ જોઈ શકો છો, પાઇપલાઇનને પણ ક્ષતિ પહોંચે, તૂટી જાય. પાણી, પાઇપલાઇનનું જે પાણી છે એટલે કે જે પાણી હોય તે નદીમાં પડી જાય, એટલે અકસ્માત નુકસાન ઉપર બીજું નુકસાન પણ થઈ શકે. તો જોઈ શકો આપ, અકસ્માત સર્જાયો 10 વાગ્યે. ટ્રક છે
તે ભાદર નદીના પુલ ઉપરથી નીચે ખાબકી ગયો કેરાડી ગામના પુલ પાસે, અને ડ્રાઈવર છે તે ઈજાગ્રસ્ત થઈ ગયો છે, અને ટ્રક છે તેમાં નુકસાની થઈ છે, અને હાલ ભાદર નદીની અંદર ટ્રક પડેલો છે.